શું તમે સમાચાર જુઓ છો કે પછી કોઈના એજન્ડા? આજે આપણે જે જાણવા જઈ રહ્યા છીએ તે કદાચ તમારા મીડિયાને જોવાના દૃષ્ટિકોણને બદલી દેશે. ગોદી મીડિયા, અપોઝિશન મીડિયા અને વચ્ચે ફસાયેલા સામાન્ય માણસો આખરે સત્ય ક્યાં છે? ટીવી પર દેખાતી દરેક વાત સત્ય હોય છે કે પછી સત્ય પણ ટીઆરપી માટે વેચવામાં આવે છે? આજનું સૌથી ખતરનાક હથિયાર બંદૂક નથી, સમાચાર છે. કારણ કે સમાચાર તમારી વિચારસરણી બદલી શકે છે. આજે આપણે એવા વિષયની વાત કરવા જઈ રહ્યા છીએ જે દરેક ભારતીયના જીવનને અસર કરે છે. મીડિયા. સવારની ચા હોય કે રાતનું ડિનર, મોબાઈલ ખોલો કે ટીવી ચાલુ કરો, સમાચાર દરેક જગ્યાએ છે. પણ પ્રશ્ન એ છે કે શું આપણે સમાચાર જોઈ રહ્યા છીએ કે કોઈના એજન્ડા? આજકાલ સોશિયલ મીડિયામાં બે શબ્દો ખૂબ જ ચર્ચામાં છે: ગોદી મીડિયા અને અપોઝિશન મીડિયા. એક પક્ષ કહે છે કે મીડિયા સરકારના ખોળામાં બેસી ગઈ છે, તો બીજો પક્ષ કહે છે કે કેટલાક મીડિયા હાઉસ માત્ર સરકારનો વિરોધ કરવા માટે જ કામ કરે છે. પણ શું સત્ય ખરેખર આ બે વચ્ચે ક્યાંક ખોવાઈ ગયું છે? કલ્પના કરો, એક જ ઘટનાને 10 અલગ અલગ ચેનલો કવર કરે છે. એક ચેનલ તેને દેશની સૌથી મોટી સફળતા બતાવે છે, તો બીજી ચેનલ તેને સૌથી મોટી નિષ્ફળતા ગણાવે છે. હકીકત એક જ હોય છે, પણ વાર્તાઓ 10 અલગ બને છે. તો પછી સામાન્ય માણસ કોના પર વિશ્વાસ કરે? મીડિયાનું મૂળ કામ જ છે પ્રશ્ન પૂછવાનું, છતાં કોઈની પણ હોય, ચાહે એ સત્તાધારી પક્ષ હોય કે વિરોધ પક્ષ. લોકશાહીમાં મીડિયાનું કામ સત્ય લોકો સુધી પહોંચાડવાનું છે. પરંતુ જ્યારે સમાચાર કરતા ટીઆરપી વધુ મહત્વની બની જાય, જ્યારે ચર્ચા કરતા વધુ ચીસો સંભળાય, જ્યારે તથ્ય કરતા લાગણીઓ વેચાવા લાગે, ત્યારે સમસ્યા શરૂ થાય છે. આજના સમયમાં સૌથી મોટું યુદ્ધ સરહદ પર નથી, સૌથી મોટું યુદ્ધ છે માહિતીનું યુદ્ધ. કઈ માહિતી તમને બતાવવામાં આવે છે અને કઈ માહિતી તમારાથી છુપાવવામાં આવે છે, તે તમારી વિચારસરણી નક્કી કરે છે. તેથી સમજદાર દર્શક બનવું ખૂબ જ જરૂરી છે. કોઈ પણ સમાચારને આંખો બંધ કરીને સાચા ન માનો. પૂછો, કારણ કે લોકશાહીમાં સૌથી મોટી શક્તિ માત્ર મતની નથી, સાચી માહિતીની છે. યાદ રાખો મિત્રો, ગોદી મીડિયા હોય, અપોઝિશન મીડિયા હોય અથવા પોતાને તટસ્થ કહેતી મીડિયા હોય, આખરી નિર્ણય તમારો છે. તમે શું માનો છો? તમે શું માનો છો? તમે શું તપાસો છો? અને તમે કોના પર વિશ્વાસ કરો છો? કમેન્ટમાં જરૂર જણાવજો. તમારા મતે આજના સમયમાં સૌથી વિશ્વસનીય મીડિયા કયું છે? આવો જ વિચાર પ્રેરક અને નિષ્પક્ષ વિશ્લેષણ મેળવવા માટે DM90 ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો. કારણ કે અમારો પ્રયત્ન છે ગુજરાતની વાત જનતાની નજરથી બતાવીએ.